નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। શું વડોદરા પોલીસ માત્ર હેલ્મેટ અને પીયુસીના દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે? આ સવાલ આજે શહેરના દરેક નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે। એક તરફ પોલીસ ટ્રાફિકના નિયમોના નામે કડકાઈ બતાવી રહી છે, તો બીજી તરફ શહેરના રસ્તા ઉપર લુખા તત્વો બેફામ બન્યા છે। મકરપુરા જેવા ભરચક વિસ્તારમાં જાહેરમાં થયેલી મારામારીએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે। મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરી અને ભવન સ્કૂલ નજીક અફડાતફડી મચી ગઈ, ત્યારે કેટલાક યુવકો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો। નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જાહેર રસ્તા ઉપર જ એકબીજા પર હુમલા શરૂ થયા। આસપાસના લોકોમાં ભય ફેલાયો અને વાહન ચાલકો થંભી ગયા। લોકોને આક્ષેપ છે કે વડોદરાના અનેક વિસ્તારોમાં હવે ગલી ગલીએ નવા ડોન પેદા થઈ રહ્યા છે। સાંજ પડતા જ અહીં લુખ્ખા તત્વોનો જમાવડો થાય છે અને જાહેરમાં ગાળાગાળી અને મારામારી સામાન્ય બની ગઈ છે। પોલીસ માત્ર મેમો ફાડવામાં વ્યસ્ત છે, પણ જ્યારે આવી ગુંડાગીરી થાય ત્યારે કોઈ જોવા મળતું નથી। શહેરીજનોમાં ચર્ચા છે કે વડોદરામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે। લુખ્ખા તત્વોને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેમ લાગી રહ્યું છે। જ્યારે સામાન્ય નાગરિક હેલ્મેટ ભૂલી જાય તો પોલીસ તુરંત હાજર થઈ જતી હોય છે, પરંતુ જાહેરમાં થતી ગુંડાગીરી વખતે ખાકી વર્દી કેમ દેખાતી નથી? નાગરિકોની માંગ છે કે ટ્રાફિક નિયમોની સાથે સાથે શહેરની શાંતિ જાળવવા માટે કડક પેટ્રોલિંગ કરવામાં આવે। વડોદરાની જનતાને હેલ્મેટ પહેરાવવી જરૂરી છે, પણ તેની સુરક્ષાનો અહેસાસ કરાવવો પણ એટલો જ અનિવાર્ય છે। જો જાહેરમાં થતી આવી ગુંડાગીરી પર લગામ નહીં કસાય તો સંસ્કારી નગરીની શાંતિ જોખમાઈ શકે છે।